આ બ્રહ્માંડ, આ પૃથ્વી માં જન્મ લીધા પછી જરૂર શેની છે? રોટી, કપડા, મકાન. શરીરને જોઈએ છે અનાજ ખાવા માટે, પાણી, રહેઠાણ વગેરે વગેરે વગેરે. જન્મ લીધા પછી આ જરૂર છે. પણ સૌથી પહેલો એક અદ્ભુત સિદ્ધાંત આ પૃથ્વીને આપ્યો એ ક્રાઇસ્ટે આપ્યો કે આ બધું કદાચ ના મળે તો કદાચ માણસ જીવી જાય છે. થોડું ઓછું ખોરાક, ઓછા પાણી, નબળું ઘર, નબળા કપડાથી માણસ જીવી જાય છે. પણ માણસ જીવે છે આ ધરતી ઉપર માત્ર પ્રેમથી. માત્ર પ્રેમ. ઓનલી લવ, લવ. આનો સર્જક ઈસુનો કુલ સંદેશો જ છે પ્રેમ. એકબીજાને પ્રેમ, માત્ર પુષ્કળ પ્રેમ કરો અને જીવી જાઓ. આ ક્રાઇસ્ટની ફિલોસોફી હતી, બધાએ સ્વીકારી. પણ આપણે જે પ્રેમ સમજીએ છીએ એ પ્રેમની વાત નથી. કેમ કે એમની વ્યાખ્યામાં એવું આવતું હતું, કોઈ વસ્તુ માટે કે કોઈ એકાદ બે ખાસ વ્યક્તિ માટે તમને જે થાય એ પ્રેમ, એવું આપણી સમજણ છે. એ ના પાડે છે કે કોઈ એક જણ માટે કે કોઈ એક વસ્તુ માટે થાય એ તો સ્વાર્થ કહેવાય, પ્રેમ ના કહેવાય. એમણે કીધું લવ ફોર ઓલ, બધા માટે પ્રેમ થવો જોઈએ. એ એમની વ્યાખ્યા હતી. પણ આ સમાજમાં પ્રેમને બે ભાગમાં હું વહેંચું છું. એક ભાગ એવો છે કે જ્યાં ફરજિયાત પ્રેમ દર્શાવવો પડશે, આપવો પડશે. ફરજિયાત. એક, તમે મા બાપના પેટે જન્મ્યા, એટલે તમારી પસંદગી તો છે નહીં. મા બાપ, પેરેન્ટ્સ આર નોટ યોર ચોઇસ. મા બાપે તમને જન્મ આપ્યો છે, તમે મા બાપને પસંદ નથી કર્યા. એટલે એ તો ફરજિયાત તમારી પાસે આવી ગયા છે. તમે અહીં આવી ગયા છો તો એ પ્રેમ તમારે ત્યાં આપવો પડશે. એ તમારી ફરજ છે. જેમ કોઈ મકાન રાખીએ, વાહન રાખીએ અને ભાડું ચૂકવીએ, એમ આપણી પસંદગીથી આપણે નથી આયા. માથે પડ્યું આ જ મા બાપ, એટલે આપણે એને પ્રેમ કરવો પડશે. એક આ પ્રકાર છે. એવી જ રીતે જુઓ, તમે ભાઈ અને બહેન પણ એ જ મા બાપ પાસેથી મળ્યા. તમારી પસંદગીના નથી. તમે એવું ના કહી શકો કે મને આ ભાઈ જોઈતો તો, આ બહેન જોઈતી હતી. ના, જે છે એને જ પસંદ કરવા પડશે. તો ભાઈ બહેનો માટે થયેલો પ્રેમ પણ એ પણ તમારું ફરજ પાલન છે, પ્રેમ નથી. એને પ્રેમ થયો ના કહેવાય. પરિસ્થિતિ મુજબ કર્યા કરવો પડશે, નિભાવવો પડશે. પ્રેમનો સાચો અર્થ એ છે જેને તમે જાણતા નથી, અજાણતામાં, આજ પહેલા જોયા નથી, અનુભવ્યા નથી, અને કારણ વગર, કોઈ કારણ નથી, અકારણ, કોઝલેસ, તમને એના માટે પ્રેમ થઈ જાય છે, આકર્ષણ થઈ જાય છે. આ પ્રેમ તમારી પસંદગીનો પ્રેમ છે. આ પ્રેમ ને જન્મ તમે આપ્યો છે. આ પ્રેમ તમારી પ્રેમિકા કે તમારો પ્રેમી હોઈ શકે. આ પ્રેમ તમારી પત્ની હોઈ શકે. અને આ અસલી પ્રેમ છે. પેલો આપણું ફરજ છે. આ આપણે હૃદયથી, આપણી લાગણીઓથી જન્મ્યો છે. માટે આપણો આ અસલ
ઓરિજિનલ જે ગણો, જેને પ્રેમ કહેવાય, આકર્ષણ કહેવાય, એ આ છે. અને એમાં આપણે ખીલી ઉઠીએ છીએ, એમાં આપણે ખોલી ઉઠીએ છીએ. અને જીવનનો સાચો આનંદ જે પ્રેમનો આપણને મળે છે ને, એ આપણા પસંદગીના પાત્રોનો નથી, એ જવાબદારી છે. પણ આપણે પસંદ કરેલા પાત્રમાં આપણો રસ ખીલી ઉઠે છે. એ પ્રેમની સાચી પરિભાષા છે.